તમે ક્યારે વિચાર્યું છે આપણે જે સ્માર્ટફોન વાપરીએ છીએ, જે કપડાં પહેરીએ છીએ કે પછી જે ખાવા પીવાની વસ્તુઓ સ્ટોરમાંથી લાવીએ છીએ, આ બધું ક્યાંથી આવે છે? મોટાભાગનો સામાન દરિયાઈ રસ્તે આવે છે. આખી દુનિયા એકબીજા સાથે કનેક્ટેડ છે અને એનું કારણ છે ગ્લોબલ ટ્રેડ. અને આંકડા કહે છે કે આ ગ્લોબલ ટ્રેડનો 80%થી વધુ વેપાર દરિયાઈ માર્ગે થાય છે. હવે આટલો બધો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એના માટે અમુક ખાસ રસ્તાઓ હોય છે. આ રસ્તા એટલા મહત્ત્વના છે કે એને ચોક પોઈન્ટ્સ કહેવાય છે. દુનિયાના અર્થતંત્રની ધમની. એ ચોક થઈ જાય તો આખી દુનિયાનો સપ્લાય ચેઇન અટકી પડે, વિશ્વનો વેપાર ખોરવાઈ જાય અને મોંઘવારી માજા મૂકી દે. એટલી હદે કે શ્વાસ લેવાના પણ પૈસા આપતા હોય એવું લાગવા માંડે. સાચે 2021માં સુએઝ કેનાલ માત્ર થોડા સમય માટે બ્લોક થઈ હતી અને દુનિયા ઉથલપાથલ થઈ ગઈ. એના પરથી જ આવા ચોક પોઈન્ટ્સનું મહત્ત્વ ખ્યાલ આવી જાય. એટલે તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમેરિકન સ્ટ્રેટેજિસ્ટ ઓફ ધી 19th સેન્ચુરી એટલે કે 19મી સદીના અમેરિકાના સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિસ્ટ કહેવાતા અમેરિકાના નેવી ઓફિસર અને હિસ્ટોરિયન આલ્ફ્રેડ થિયર મહને કહ્યું છે કે જે દેશનું આ ચોક પોઈન્ટ્સ પર વર્ચસ્વ હશે ને એ દેશ દુનિયાની મહાસત્તા બનશે. સુએઝ કેનાલ, પનામા કેનાલ, હોર્મુઝ સ્ટ્રેટ અને મલાક્કા સ્ટ્રેટ જેવા આવા જ કેટલાક સુપર ઇમ્પોર્ટન્ટ ચોક પોઈન્ટ્સ વિશે આજે આપણે વાત કરીશું. આ દરિયાઈ રસ્તાઓનું મહત્ત્વ આજકાલનું નથી. સદીઓથી આ જળમાર્ગોએ દુનિયાના ઇતિહાસને આકાર આપ્યો છે. પણ એ પહેલાં સમુદ્રની વાત આવે ત્યારે લેવાતા રસ્તા અને ભૂભાગો વિશે આપણે જો બેઝિક સમજણ મેળવી લઈએ, જેથી આ સ્ટ્રેટ એટલે કે સમુદ્રધુની, ચેનલ, સાઉન્ડ, ખાડી, અખાત, જોર્ડ, પેનિન્સુલા, ઇસ્થમસ અને આર્કિપેલાગો આ બધું શું હોય છે એ સમજીએ, જેથી આગળ આના વિશે કોઈ પણ વાત આવે ત્યારે કેવા પ્રકારના રસ્તાની આપણે વાત કરી રહ્યા છીએ એના વિશે સમજણ આવે. પહેલાં સમજીએ સમુદ્રી પાણીના સાંકડા રસ્તાઓ વિશે. એમાં પહેલાં વાત કરીએ સ્ટ્રેટ વિશે એટલે કે સમુદ્રધુની. સમુદ્રના બે મોટા ભાગોને જોડતો એક નેચરલ સાંકડો પાણીનો જ રસ્તો. બીજું હોય ચેનલ. સ્ટ્રેટ જેવું જ હોય પણ ક્યારેક થોડું પહોળું હોય અથવા તો છીછરા પાણીમાં ઊંડો રસ્તો બનાવ્યો હોય જેથી મોટા જહાજો જઈ શકે. અને ત્રીજું હોય આ ચેનલ કરતાં પણ થોડુંક વધારે પહોળું હોય અથવા તો બે જમીનની વચ્ચેનો પાણીનો ભાગ હોય એને સાઉન્ડ કહેવાય. હવે સમજીએ જમીનમાં ઘૂસેલા પાણીના ભાગો વિશે. પહેલું છે બે એટલે કે ખાડી. આપણે સાંભળીએ ને બંગાળની ખાડી, એવું બે ઓફ બેંગાલ. એટલે દરિયાનું પાણી જમીનના વિસ્તારોમાં થોડું અંદર સુધી ઘૂસી જાય ને એ નાનો અને ખુલ્લો ભાગ, એને બે કહેવાય. બીજું આવે ગલ્ફ. ગલ્ફ એટલે કે અખાત. આપણો કચ્છનો અખાત છે એવું, ખંભાતનો અખાત છે એવું. આ અખાત એટલે ખાડી કરતાં થોડું વધારે પાણી જ્યારે જમીન પર આવી ગયું હોય એવો દરિયાનો ભાગ. અને ત્રીજું છે જોર્ડ. આ થોડું યુનિક છે. ગ્લેશિયર્સ એટલે કે બરફના પહાડોએ જે રસ્તો બનાવ્યો હોય એવો લાંબો, સાંકડો અને ખૂબ ઊંડો એવો દરિયાઈ રસ્તો, જેના કિનારે ઊંચા પહાડો હોય. નોર્વેમાં આવા ઘણા પહાડો, આવા ઘણા જોડ જોવા મળે છે. અને હવે સમજીએ જમીનના પાણી સાથે જોડાયેલા ભાગો વિશે. એમાં પહેલું હોય પેનિન્સુલા એટલે કે દ્વીપકલ્પ. જમીનનો એવો ટુકડો જે 3 બાજુથી પાણીથી ઘેરાયેલો હોય અને એક બાજુથી મોટી જમીન સાથે જોડાયેલો હોય, જેમ કે આપણું સૌરાષ્ટ્ર છે. એ સૌરાષ્ટ્ર એક દ્વીપકલ્પ છે. બીજું હોય ઇસ્થમસ. બે મોટી જમીનને જોડતી એક સાંકડી જમીનની પટ્ટી અને તેની બંને બાજુએ પાણી હોય, જેમ કે પનામાનો ઇસ્થમસ જે નોર્થ અને સાઉથ અમેરિકાને જોડે છે. અને ત્રીજું હોય આર્કિપેલાગો એટલે કે ટાપુઓનો એક આખો ઝુમખો, એક ગ્રુપ, જેમ કે આપણા લક્ષદ્વીપના ટાપુઓ. હવે મૂળ વાત પર પાછા ફરીએ તો અત્યારે મિડલ ઇસ્ટમાં જે ચાલી રહ્યું છે એના કારણે એક નામ સૌથી વધુ ચર્ચામાં છે અને એ નામ છે હોર્મુઝ સ્ટ્રેટ. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી આ સ્ટ્રેટ એટલે કે સમુદ્રધુની દુનિયાની તેલની નસ છે એમ કહી શકાય. અને ઈરાન આ નસને દુનિયાથી કાપી નાખવાની વાતો કરતું આવ્યું છે. વિશ્વના 25% દરિયાઈ તેલ અને 20% LNGનો વેપાર અહીંથી થાય છે. ઈરાન ઇઝરાયલ તણાવને કારણે અહીં વારંવાર બંધ કરવાની ધમકીઓ અપાય છે, જે ગ્લોબલી ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા લાવે છે. સદીઓથી આ એક સ્ટ્રેટેજિક વેપાર માર્ગ રહ્યો છે, જેના પર નિયંત્રણ મેળવવા માટે પોર્ટુગીઝ અને ઓટોમન સામ્રાજ્ય વચ્ચે પણ સંઘર્ષો થયા હતા. આધુનિક સમયમાં પણ આ સ્ટ્રેટ શાંત નથી. 1980ના દાયકા દરમિયાન ટેન્કર વોર કહેવાતા ઈરાન અને ઇરાક યુદ્ધ વખતે પણ બંને દેશોએ એકબીજાના ટેન્કર પર અહીંયા હુમલા કર્યા હતા.
તે સમયે અમેરિકા અને યુરોપના દેશોની નેવીએ વચ્ચે પડીને જહાજોને સુરક્ષિત રસ્તો આપ્યો હતો. આ વિસ્તારમાં રાજકીય તણાવ છે જે ખૂબ વધારે છે, ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ઝઘડાને કારણે. ઈરાને ઘણીવાર આ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી છે, જો કે ક્યારેય તેને પૂરી રીતે બંધ નથી કરી. જો ક્યારેય આ સ્ટ્રેટ બંધ થાય તો તેલના ભાવ $120 થી $130 પ્રતિ બેરલ સુધી પણ પહોંચી શકે છે અને તેની આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. ભલે ખરેખર તેને બંધ કરવામાં ન આવે, પણ અહીં સ્ટ્રેટ બંધ કરવાની ખાલી જો ધમકી પણ આપવામાં આવે તો બજારમાં અસ્થિરતા અને ચિંતા પેદા કરે છે અને એટલે જ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં સૈન્યની હાજરી હોય છે. હવે વાત કરીએ પનામા કેનાલ વિશે. આ કેનાલ સેન્ટ્રલ અમેરિકામાં આવેલી છે અને તે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. આ 51 માઇલ લાંબી કેનાલ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. આ કેનાલના કારણે જહાજોના 20 દિવસ સુધીનો ટાઈમ અને ખર્ચ બંને બચી જાય છે. 1800ના દાયકાથી આ કેનાલ બનાવવાનો પ્રયાસ થયો, જેમાં ફ્રેન્ચ લોકોનો પ્રયાસ રોગચાળાના કારણે નિષ્ફળ ગયો. અંતે 1914માં અમેરિકાએ તેને પૂર્ણ કરી. આ કેનાલમાંથી દુનિયાના કુલ દરિયાઈ વેપારનો લગભગ 6% હિસ્સો અહીંથી થાય છે અને વર્ષે લગભગ 14,000થી વધારે જહાજો અહીંથી પસાર થાય છે, જે 500 મિલિયન ટનથી વધુ માલ સામાનનો કાર્ગો લઈ જાય છે. અમેરિકા જે છે એ આ કેનાલનો સૌથી મોટો ઉપયોગકર્તા છે. લગભગ 75% ટ્રાફિક જે છે એ અમેરિકન બંદરો સાથે જોડાયેલો છે. પણ આ કેનાલની એક મોટી સમસ્યા છે અને એ છે પ્રકૃતિ પરની નિર્ભરતા. આ કેનાલ ગેટુન લેકના પાણીથી ચાલે છે અને છેલ્લા 2 વર્ષથી રેકોર્ડ તોડ દુષ્કાળના કારણે પાણીનું સ્તર ઘટી ગયું છે. ઓક્ટોબર 2023માં તો 1950 પછીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. આના કારણે જહાજ ટ્રાફિક પર 50% સુધીના પ્રતિબંધો મુકાયા છે. કેટલીકવાર સામાન્ય ફી કરતાં 10 ગણી વધુ ફી વધી ગઈ છે અને પસાર થવાનો સમય પણ વધી ગયો છે. આ ક્લાઇમેટ ચેન્જની સીધી અસર બતાવે છે અને જે આપણને યાદ કરાવે છે કે માનવીય સિદ્ધિઓ જેને આપણે માનીએ છીએ, એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો માનીએ છીએ, એ કુદરતની સામે કેટલું વામણું છે, કેટલું નાનું છે. સિંગાપોર, મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચેની સ્ટ્રેટ ઓફ મલાક્કા હિન્દ મહાસાગરને પેસિફિક મહાસાગર સાથે જોડે છે. એશિયાની મોટી અર્થવ્યવસ્થાઓ માટે આ મુખ્ય વેપાર માર્ગ છે. દુનિયાના કુલ વેપારનો 30% ભાગ આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે અને દર વર્ષે $1 ટ્રિલિયન વધુનો વેપાર અહીંથી થાય છે. ચીનનો લગભગ 80% એનર્જી ઇમ્પોર્ટ આના પર નિર્ભર છે અને જાપાનનો 40% દરિયાઈ વેપાર પણ અહીં થાય છે. આને મલાક્કા ડિલેમા કહેવાય છે, કારણ કે ચીન માટે આ રસ્તો એટલો મહત્વનો છે કે જો એમાં કોઈ મુશ્કેલી આવે તો ચીનની સુરક્ષા અને આર્થિક સ્થિતિ આ બંને પર ખૂબ મોટી અસર પડે. આ સ્ટ્રેટ સદીઓથી વેપારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. પ્રાચીન સમયથી જ રોમન, ગ્રીક, ચીની અને ભારતીય વેપારીઓ આ જળમાર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે. 7મી થી 13મી સદી સુધી સુમાત્રા અને મલાયન દ્વીપકલ્પના કેટલાક ભાગો સુધી ફેલાયેલા શ્રી વિજયા સામ્રાજ્યએ મલાક્કા સ્ટ્રેટ દ્વારા થતા વેપાર પર નિયંત્રણ રાખ્યું હતું. આ સ્ટ્રેટ હિન્દ મહાસાગરને દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડે છે અને ચીન તરફનો દરિયાઈ વેપાર આના પર આધાર રાખતો હતો. અહીં દર વર્ષે 90,000થી વધુ જહાજો પસાર થાય છે, એટલે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ હોય છે કાયમી. અને હા, ચાંચિયાગીરી પણ મોટો ખતરો છે. જોકે સુરક્ષાના કડક નિયમોના કારણે આવી ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ ભીડ અને ચાંચિયાગીરીના કારણે અકસ્માતો અને તેલ ઢોળાવાના બનાવો પણ બની શકે છે, જે પર્યાવરણ માટે પણ ખૂબ ખરાબ છે. હવે દુઃખના દરવાજા તરીકે ઓળખાતી બાબ અલ મંડેબ સ્ટ્રેટ લાલ સમુદ્રને ગલ્ફ ઓફ એડન સાથે જોડે છે અને સુએઝ કેનાલથી આવતા જતા જહાજો માટે આ જે સ્ટ્રેટ છે, આ સમુદ્રધુની, એ અનિવાર્ય છે. અહીંથી દરરોજ લાખો બેરલ તેલ પસાર થાય છે. અરબી પરંપરા અનુસાર ભૂકંપને કારણે લોકો અહીં ડૂબી ગયા હતા, તેથી તેનું નામ દુઃખનો દરવાજો પાડવામાં આવ્યું છે. બ્રિટિશ સામ્રાજ્ય માટે પણ આ મહત્વપૂર્ણ હતું, પણ અત્યારે ગેટ ઓફ ગ્રીફ એટલે કે આ દુઃખનો દરવાજો ખરેખર દુઃખનો દરવાજો બની ગયો છે, કેમ કે યમનના હુથી બળવાખોરો જે છે એના હુમલાઓના કારણે આ રસ્તો ખૂબ જ ખતરનાક બની ગયો છે. નવેમ્બર 2000થી ઘણી શિપિંગ કંપનીઝે અહીંથી પસાર થવાનું બંધ કરી દીધું છે અને છેક આફ્રિકા ફરીને જાય છે, જેનાથી 10થી 17 દિવસનો તેમનો વધારાનો સમય અને એટલો જ ખર્ચ પણ વધી જાય છે. છતાં આ હુમલાઓ જે છે એ વૈશ્વિક વેપાર અને ખાસ કરીને એનર્જી સપ્લાય માટે મોટો પડકાર છે.
આનાથી યમનના નાગરિકોને મળતી આવશ્યક ચીજ વસ્તુઓ અને સહાયની ડિલિવરી પણ જોખમમાં મુકાઈ છે. હવે વાત બોસ્ફોરસ અને ડાર્ડેનેલ્સની ટર્કીશ સ્ટ્રેટ્સ, ટર્કીમાં આવેલી. આ બંને સ્ટેટ્સ બ્લેક સીને એજિયન અને મેડિટેરિયન સમુદ્ર સાથે જોડીને રશિયા અને યુક્રેનથી આવતા અનાજ, તેલ અને ખાતર માટે મહત્વનો રસ્તો બનાવે છે. ઇતિહાસમાં આ જળમાર્ગો પર નિયંત્રણ માટે સદીઓ સુધી સંઘર્ષો થયા છે અને પ્રથમ વિશ્વયુદ્ધમાં તેનું મહત્વ સ્પષ્ટ થઈ ગયું હતું. હવે વર્તમાનમાં રશિયા યુક્રેન યુદ્ધ પછી આ સ્ટ્રેટ્સનું મહત્વ ખૂબ વધી ગયું છે. રશિયાના તેલના વેપાર માટે આ મુખ્ય રસ્તો છે, ખાસ કરીને શેડો ફ્લીટ એટલે કે પ્રતિબંધોથી બચવા માટે ઉપયોગમાં લેવાતા જહાજો માટે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2024 વચ્ચે આ શેડો ફ્લીટના જહાજોની સંખ્યા 277% વધી ગઈ છે અને જાન્યુઆરી 2023થી અત્યારે મધ્ય 2024 સુધીમાં આ ફ્લીટ લગભગ 103 બિલિયન યુરોનું તેલ ટ્રાન્સપોર્ટ કરી ચૂક્યા છે. યુદ્ધને કારણે શિપિંગ પર જોખમ વધ્યું છે, જેમાં તરતી માઇન્સ અને હુમલાઓનો સમાવેશ થાય છે. આના લીધે બ્લેક સીમાં શિપિંગ માટે વોર રિસ્ક પ્રીમિયમ 10% સુધી વધી ગયા છે. યુક્રેનથી અનાજની નિકાસ ફરી શરૂ થતાં વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવમાં લગભગ 20%નો ઘટાડો થયો હતો, જે આ રસ્તાની જે તાકાત છે એનો જીવતો પુરાવો છે. યુરોપ અને આફ્રિકાને માત્ર 14.3 કિલોમીટરના અંતરે અલગ અલગ કરતી સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર એટલાન્ટિક અને મેડિટેરિયન સમુદ્રને જોડે છે. સુએઝ કેનાલ પહેલાં આ મેડિટેરિયનનો એકમાત્ર દરિયાઈ પ્રવેશ દ્વાર હતો. અહીંથી વાર્ષિક 60,000થી વધુ જહાજો પસાર થાય છે. રોમન કાળથી લઈને વિશ્વ યુદ્ધો સુધી આ સ્ટ્રેટ્સ જે છે એનું લશ્કરી અને વેપારી મહત્વ રહ્યું છે. ઇતિહાસમાં સ્પેન અને બ્રિટન વચ્ચે તેના પર નિયંત્રણ મેળવવા માટે ઘણા સંઘર્ષો થયા છે. હાલમાં બ્રિટન અને સ્પેન અને મોરોક્કો અહીં સૈન્ય થાણા બનાવીને સુરક્ષા કરી રહ્યા છે. અને હવે વાત કરીએ ડેનિશ સ્ટ્રેટની, જે બાલ્ટિક સીને નોર્થ સી સાથે જોડે છે. સ્વીડન, ફિનલેન્ડ, રશિયા અને બાલ્ટિક દેશોના મુખ્ય બંદરો સુધી પહોંચવા માટે આ પ્રવેશદ્વાર છે. દર વર્ષે લગભગ 75,000 જહાજો અહીંથી પસાર થાય છે, જે દુનિયાના 15% દરિયાઈ વેપારને સંભાળે છે. ડેનમાર્ક માટે આ દરિયાઈ ક્ષેત્ર તેની કુલ નિકાસમાં લગભગ 25% ફાળો આપે છે. ડેનમાર્ક વિશ્વનો 5મો સૌથી મોટો દરિયાઈ શિપિંગ દેશ છે, જે તેના મહત્વના સ્થાન અને ડેનિશ સ્ટેટને કારણે છે. મતલબ કે આ ચોક પોઈન્ટ્સ જે છે ખાલી નકશા પરના કોઈ પોઈન્ટ્સ નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી છે અને આખી દુનિયાની જે સપ્લાય ચેઇન છે એનું હૃદય છે. આ દર્શાવે છે કે દૂરની રાજકીય ઘટનાઓ કે પર્યાવરણીય મુદ્દાઓ આપણા વ્યક્તિગત પૈસા અને ખર્ચ પર સીધો અસર કરે છે. ઇતિહાસે બતાવ્યું છે કે આ જળમાર્ગો હંમેશા શક્તિ અને સંઘર્ષના કેન્દ્રો રહ્યા છે. ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ અને રાજકીય સંઘર્ષો જેવા પડકારો વધશે. આ પડકારો રહેવાના છે અને આપણે તેના માટે તૈયાર પણ રહેવું પડશે, કારણ કે દુનિયાની ધમનીઓ પર આપણું ભવિષ્ય ટકેલું છે. આગલી વખતે તમે કોઈ ઓનલાઈન ઓર્ડર કરો ત્યારે યાદ રાખજો કે તે સામાન કદાચ દુનિયાના કોઈ ચોક પોઈન્ટ પરથી પસાર થઈને તમારા સુધી પહોંચ્યો છે. આખી દુનિયા આ ધમનીઓના કારણે ધબકે છે. નમસ્કાર.